नमो लोये सवसाहुणम् ऐसो पंच नमोकारो सौपावपणासनो मंगलाळं च सौवेसिं पढमं हवै मंगलम्। અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, ગુરુ ગૌતમ તે સમરીએ, વાંછિત ફલ દાતાર. આજે એક એવા ચરિત્રની વાત કરવી છે કે જેને વિશે ગૌતમ સ્વામી ગુણાષ્ટકમાં કહ્યું છે, હે પૂજ્યતમ દેવ, તમારા અનુપમ રૂપ જોઈ જોઈને મારી બે આંખો આજે નાચે છે. મારી બે આંખો ખુશ થાય છે એમ નહીં. ખુશ થવું એ એક વાત છે અને આનંદભેર નાચવા માંડવું એ બીજી વાત છે. તો એને કહ્યું કે હે પ્રભુ, તમારું આ અનુપમ રૂપ જોઈને મારી બે આંખો આજે નાચે છે. તમારું સુંદર ચરિત્ર સાંભળી સાંભળીને મારું મન રાજી રાજી થઈ જાય છે. આવું એક ભવ્ય ચરિત્ર, અદ્વિતીય, અજોડ અને અનુપમ, એ તમારું આવું અદ્વિતીય, અજોડ અને અનુપમ ચરિત્ર સાંભળીને બસ એની કથાઓ સાંભળું, એની વાત સાંભળું, મારું મન આંખ નાચે છે. તો કહે છે મન રાજી રાજી થઈ જાય છે. અને તમારા ગુણગાન ગાઈ ગાઈને, ગાવાનું બહુ મન થાય છે, ગાઈ ગાઈને મારું આ જીભ છે એ ખુશ થઈ ગઈ છે. અને તમારા સુંદર વચનોનું પાન કરીને, તમે કહેલા સુંદર વચનો, એનું પાન કરીને મારો આ જન્મ સફળ થઈ ગયો છે. ગુણાષ્ટકમાં કલ્પના કરો, કવિ કેટલી પ્રસન્નતાથી એની રચના કરે છે કે જ્યાં બે આંખો નાચે છે, મન રાજી રાજી થઈ જાય છે, જીભ ખુશ થઈ જાય છે અને એથી વધારે એ વચન સાંભળતા જન્મ સફળ થઈ જાય છે. અને ત્યારે હકીકતે આ જન્મ સફળ થઈ જાય એવું એક મહાન ચરિત્ર છે. જીંદ શાસનમાં અનેક જ્યોતિર્ધરો થયા, પણ આ એક એવું ચરિત્ર છે જે એ રીતે વિશિષ્ટ છે કે આ ચરિત્રમાં શાસ્ત્ર, સૌજન્ય અને સાધના, શાસ્ત્ર, સૌજન્ય અને સાધના એનું ચરમ શિખર તમારે જોવું હોય તો એ ગુરુ ગૌતમ સ્વામીનું ચરિત્ર છે. અને એથી જ પ્રભુ ભગવાન મહાવીર સ્વામીના ચરિત્ર પછી કોઈ સર્વવ્યાપક ચરિત્રની તમે કલ્પના કરો તો એ ગુરુ ગૌતમ સ્વામીનું ચરિત્ર છે. અને કેવું ચરિત્ર છે! અરે આ એક એવું ચરિત્ર છે કે જે આપણું જીવન બદલી નાખે, આપણું ચરિત્ર બદલી નાખે, આપણું ચારિત્ર બદલી નાખે. કેવું અદ્ભુત આ જીવન છે કે જ્યાં એક બાજુ માનવીયતા જોવા મળે છે, બીજી બાજુ અધ્યાત્મતા જોવા મળે છે. માનવ, અધ્યાત્મ અને વિભૂતિમત્તા, આ ત્રણેય પગથિયા, આ ત્રણેય બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને એટલે જ આ ત્રણેય બાબતમાં માનવ તરીકે શ્રેષ્ઠ, વિચાર કરો તમે, અધ્યાત્મમાં શ્રેષ્ઠ અને એક વિભૂતિ તરીકે શ્રેષ્ઠ એવું ચરિત્ર છે કે જેમાં એક એક ગુણના રંગો પૂરો અને દરેક રંગ તમને તમારા હૃદયને હરખમાં નાખી દે. અને એટલે જ એમ કહેવાય છે કે બારાખડીના 52 અક્ષર હોય
પણ કોઈક જ વ્યક્તિ, કોઈક જ કવિ, કોઈક જ સર્જક એ 52 બહારનું 53મો અક્ષર જાણે છે. અને આપણો કવિ આખો એમ કહે છે કે 53મો જાણે તે પાર. એ જે 53મો અક્ષર જાણે છે એનું જીવન પાર થઈ જાય છે. આવું પાર કરે એવું જીવન કોઈનું હોય આધ્યાત્મિક દ્રષ્ટિએ તો એ ગુરુ ગૌતમ સ્વામીનું છે. આ જગતના અને એમાંય 20મી સદીના સૌથી મહાન બુદ્ધિશાળી પુરુષ, જેને આ જગતને રિલેટિવિટી એટલે કે સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો એવા આલ્બર્ટ આઇન્સ્ટાઈન એમ કહ્યું છે ગાંધીજી વિશે જોઈને. એણે કહ્યું કે આ પૃથ્વી પર આવો માનવી જન્મ્યો હતો એમ લોકોને ભવિષ્યમાં વિશ્વાસ નહીં થાય. આપણે કલ્પના ન કરી શકીએ કે જગતમાં આવી વિભૂતિનો જન્મ શક્ય છે. બસ એવું જ જેની શાસનમાં આપણે ગુરુ ગૌતમ સ્વામી વિશે જોઈ શકીએ છીએ. અને માટે તમે વિચાર કરો કે ગુરુ ગૌતમ સ્વામીના જીવનનો સૌથી પહેલો મહાન પ્રયોગ કયો? જગતના તમામ ધર્મોએ માણસને અહંકારનો નાશ કરવાનું કહ્યું છે. માણસની ઊંચાઈ 5 ફૂટ અને 6 ઇંચ હોય અને એનો અહંકાર 6 ફૂટ અને 5 ઇંચનો હોય છે. આ અહંકાર એકવાર આવે માણસના આખા વ્યક્તિત્વ પર એ છવાઈ જાય. અને એટલે જ આ ગુરુ ગૌતમ સ્વામીનું જીવન તમે જુઓ તો તમને લાગશે કે જગતમાં જે સૌથી અઘરી બાબત છે અહંકારને દૂર કરવો, અહંકારનું નિગ્રહણ, એ અહંકાર નિગ્રહણની આ પ્રયોગશાળા છે. તમેવ સત્યમ નિઃશંકમ, તે સત્ય છે, તે નિશંક છે. જમ જીણેહી પવેયમ, એવું જીનેશ્વર દેવે ફરમાવ્યું છે. એ સત્ય તરફની ગતિ. જગતમાં 3 પ્રકારના માણસો છે. કેટલાક માણસો પોતે તરતા હોય છે, કેટલાક તણાતા હોય છે અને કેટલાક તારતા હોય છે, બીજાને તારતા હોય છે. તો તમે વિચાર કરો કે જે પોતે જ તરતો હોય, પોતે જ આનંદ લઈને ત્યાં પૂરું થઈ જતું, એ સ્વાર્થ કેન્દ્રી માણસ છે. એટલે જગતમાં બધે પોતાનો સ્વાર્થ દેખાય. કંઈ પણ કામ હોય તો પહેલા સવાલ કરે કે તમારું કામ કરી આપું, પણ મારું શું? અને પછી તમે એને કહો કે ભાઈ તારું કશું નહીં, તો કે પછી મારે શું? શા માટે મારે કામ કરવું? આવી સંકુચિત દ્રષ્ટિવાળા માણસો જે માત્ર પોતાના સુખમાં જ ડૂબેલા હોય, એમની દ્રષ્ટિ પોતાના સ્વાર્થથી બહાર ગયેલી નથી. એમને એ ખ્યાલ નથી આવતો કે જેવો હું છું એવું આખું મારું આ જગત છે. જેમ મને વેદના, સંવેદના, દુઃખ થાય છે એમ આખા જગતને થતી હોય છે. અમૃત ઘાયલે એક જગ્યાએ કહ્યું છે કે નથી બહારનું કોઈ, બધા જ ઘરના છે. નથી બહારનું કોઈ તો એકલો તર તો નહીં ચાલે. તારે જાણવું જોઈએ કે બધા જ ઘરના છે. તું તારી દ્રષ્ટિની સીમા વધારી જો, તું તારી સહેજ દ્રષ્ટિની સીમા વધાર તો તને ખબર પડશે. આમ જગતમાં કેટલાક માણસો માત્ર પોતાના સ્વાર્થ કેન્દ્રી હોય છે, તરતા હોય છે. બીજા છે એ તણાતા હોય છે. તણાતા એટલે કોઈકના પ્રભાવમાં, કોઈકના વિચારમાં, કોઈક ધૂનમાં બસ દોડે જ જતા હોય છે, દોડે જ જતા હોય છે. અને એમને પોતાનું જીવન કેવી રીતે ઘડવું એનો ખ્યાલ હોતો નથી. પણ જીવન જ્યાં લઈ જાય, પરિસ્થિતિ જ્યાં લઈ જાય, સંજોગો જ્યાં દોરી જાય, બસ એ ભણીએ ચાલતા હોય છે. તમે ઘેટાને જોયું છે કે ઘેટું આગળનું ઘેટું જેમ જતું હોય એના પગને જોઈને પોતે ચાલ્યા કરે છે. એમ આવા લોકો
ચીલા ચાલુ જીવન જીવનારા, કોઈ બીજામાંથી તણાતા જનારા, એ માત્ર આગળના ઘેટાના પગને જોઈને ચાલનારા ઘેટા જેવા હોય છે. પણ ત્રીજા છે એ તારવું છે. અને તારવું એટલે પોતે એવું જીવન જીવે છે કે જે બીજાને પણ પ્રકાશ આપે, એવું જીવન જીવે છે કે જે જીવનમાંથી બીજાને પણ બોધ મળે, એવું જીવન જીવે છે કે જેમાંથી એક જીવન વિકાસનો સૌ કોઈને આલેખ મળે. અને એટલે જ ભગવાનની એ વાણી, એનું આપ સ્મરણ કરો. ભગવાને કહ્યું માણુસમ ખુસુદુલ્લહમ, હે મનુષ્ય, હે મનુષ્ય, મનુષ્ય થવું મુશ્કેલ છે. આપણને આશ્ચર્ય થાય કે પ્રભુ કેમ આવું આપણને કહેતા હશે. કહે છે તું છે મનુષ્ય, પણ છતાં મનુષ્ય નથી. મનુષ્ય થવું એને માટે પુરુષાર્થ જોઈએ, એને માટે પ્રયત્ન જોઈએ. એટલે કે તારે મનુષ્ય બનવાનું છે, સાચા મનુષ્ય બનવાનું છે. હું માનવી માનવ થાવું તો ઘણું, એમ કવિએ કહ્યું એ પ્રકારે. એટલે ન તો માત્ર તરવાની વાત છે, ન તો માત્ર તણાવવાની વાત છે, માત્ર એક જ વાત છે, એ તારવાની વાત છે. અને એ એવો મનુષ્ય તારી શકે કે જેનો આત્મા પારદર્શક હોય, જેની આંખમાં અગાધ કરુણા હોય, અંતરમાં ભક્તિના ભાવો ઉછળતા હોય, ચિત્તમાં પવિત્રતાની પ્રસન્નતા અને ખુશનુમા વાતાવરણ હોય. અને એ વ્યક્તિ પોતે પોતાના જીવનને યોગ્ય રીતે ગાળી શકે. આપણે જાણીએ છીએ કે મૃત્યુ છે એ માણસના જન્મ સાથે જ દેહની સાથે સંલગ્ન છે. પરંતુ એ મૃત્યુ માણસને એક બાજુ લઈ જાય છે અને દોડે છે. માણસ પોતાના દેહની આસપાસ દોડે છે અને પછી ક્યાં તો નિશાસો નાખીને જીવતો હોય છે, ક્યાં તો મરણની પ્રતીક્ષામાં જીવતો હોય છે. ત્યારે હું કહીશ કે બાળકો સાથે શૈશવ માણો, બાળકોની સાથે બાળક બની જાઓ, કેટલો બધો આનંદ મળશે. બાળકોની સાથે તમે શૈશવ માણો અને વર્તમાન સાથે યુવાની માણો. વર્તમાનમાં માનો કે તમે પોતે યુવાન છો અને એ ઉંમર ગમે તેટલી થઈ હોય, પણ માનો શાણપણ સાથે બુઢાપાને માનો. તો એ જે વ્યક્તિ છે કે જે બાળકો સાથે શૈશવ માણો, વર્તમાન સાથે યુવાની માણો, શાણપણ સાથે બુઢાપો માણો, અને એટલે જ દેહને ઓળખનારા ઘણા મળે, આત્માને ઓળખનારા બહુ વિરલ મળે. અને એવો આત્માને પરમાત્મા તરફ લઈ જતો અને પરમાત્માને પામવાનો પ્રચંડ પુરુષાર્થ એ ગુરુ ગૌતમ સ્વામીના જીવનમાં જોવા મળે છે. એટલે શાયરે એમ કહ્યું છે ને કે કીડા જરાસા ઓર પથ્થર મેં ઘર કરે. એક નાનકડો કીડો છે, એને કેટલા નાના પગ છે, અને છતાં એ કીડો એક કાળમેંડ પથ્થરની અંદર પોતાનું ઘર બનાવી શકે છે, એક નાનું દર ઊભું કરી શકે છે. તો કીડા જરાસા ઓર પથ્થર મેં ઘર કરે. જો એક નાનકડો કીડો પથ્થરમાં ઘર કરી શકતો હોય તો ઇન્સાન ક્યોં ન દિલે દિલબર મેં ઘર કરે. તો ઇન્સાન, માણસ, દિલે દિલબર, ઈશ્વરનું હૃદય, તો માણસ શા માટે ઈશ્વરના હૃદયમાં વાસ ન કરે? આમ એક વિરાટ જીવન તરફ આપણી આ ગતિ છે. ગુરુ ગૌતમ સ્વામીના જીવનમાં સતત સત્યની અગ્નિ પરીક્ષા જોવા મળશે. અને કલ્પના કરો એ સમયની કે જે સમયે ભારતમાં બ્રાહ્મણ સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિ હતી. અને એવે સમયે અપાપા નગરીનો સૌબિલ નામનો એક ધનાઢ્ય બ્રાહ્મણ એક વિરાટ યજ્ઞનું આયોજન કરે છે અને આ યજ્ઞમાં અનેક પંડિતોને બોલાવે છે. અને એણે વિચાર કર્યો કે પોતે સ્વયં મગધ પ્રદેશના ગોબર નામના ગામમાં પંડિતને બોલાવવા માટે ગયા. એ જમાનામાં મગધ એક મહાન ભૂમિ હતી, ધર્મોની સ્થાપનાની ભૂમિ હતી. એ જૈન ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય,
શાસ્ત્રોની રચના ભૂમિ હતી. ભગવાન મહાવીરના જન્મ અને નિર્વાણની એ પાવન ભૂમિ હતી. એવી ભૂમિ ઉપર આવેલું ગોબર ગામ એ જમાનામાં નામોમાં સૌંદર્ય હતું. એ કુંડલપુરના નામે જાણીતું હતું. આવા કુંડલપુરમાં અપાપા નગરીનો એક સૌમેલ નામનો ધનાઢ્ય બ્રાહ્મણ જાય છે અને વિક્રમ સંવત પૂર્વે 550માં આ ગામમાં વસતા વસુભૂતિને ત્યાં માતા પૃથ્વી દેવીની કુખે એક બાળકનો જન્મ થયો હતો. ઇન્દ્ર જેવું એનું રૂપ અને તેજ હતો એટલે એનું નામ પડ્યું ઇન્દ્રભૂતિ. ભગવાન મહાવીરનો જન્મ થયો એ પહેલાં 8 વર્ષ અગાઉ ગુરુ ગૌતમનો જન્મ થયો અને પછી એ ઇન્દ્રભૂતિને 2 ભાઈઓ હતા, અગ્નિભૂતિ અને વાયુભૂતિ. આ વસુભૂતિ એટલે કે ઇન્દ્રભૂતિના પિતા એ વિદ્યાને જ સાચું ધન માનનારા હતા. અને એટલે એક પિતા કેવા હોય, પોતાના સંતાનોનું કયું ધ્યાન રાખે, એની જો તમારે તપાસ કરવી હોય તો આ વસુભૂતિમાં કરવા જેવી છે. વસુભૂતિએ પોતાના સંતાનોની 3 બાબતનો ખ્યાલ રાખ્યો. વિદ્યાવાન બને, ધર્મ પ્રાપ્ત કરે અને આરોગ્ય, અને એમનું આરોગ્ય જળવાય. કદાચ આજના સમયને માટે પણ ગુરુ ગૌતમ સ્વામીના પિતા એવા વસુભૂતિના આ 3 સિદ્ધાંતો બહુ આવશ્યક છે. કેટલાક બાળકોને વિદ્યા જ આપતા નથી, કેટલાક વિદ્યાના દુશ્મન પણ હોય છે, અને કેટલાક બાળકોને ધર્મ આપતા નથી. અને આ બંને આપે છતાં કેટલાક એમના આરોગ્ય પ્રત્યે બેદરકાર રહે છે. ભગવાને કહ્યું છે કે શરીરની નાવમાં તારે ધર્મ કરણી કરવાની છે. આ શરીર એ તો નાવ છે, એની ઉપેક્ષા નહીં, એમાં ધર્મ કરણી કરવાનું એ સાધન છે. એટલે તમે વસુભૂતિનો વિચાર કરો. ભાગ્યે જ કોઈ આ વિષય ઉપર વિચાર્યું કે એણે જોયું કે મારા 3 પુત્રોને મારે વિદ્યામાં, ધર્મમાં અને આરોગ્યમાં શ્રેષ્ઠ બનાવવા. એટલે વિદ્યા માટે એમને ઉપાધ્યાય પાસે મૂક્યા. વસુભૂતિએ સ્વયં પોતાના સંતાનોને ધર્મનો વારસો આપ્યો અને આરોગ્યની દૃષ્ટિએ યોગનું શિક્ષણ આપ્યું. પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે 4 વેદ, 14 વિદ્યાઓ અને અન્ય શાસ્ત્રોમાં એના સંતાનો પારંગત બની ગયા. અને વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, એમ આપણે ત્યાં કહ્યું છે ને કે વિદ્યારૂપી ધનને ચોરી શકાતું નથી. રાજા ગમે તેટલું છીનવી જાય તમારું, પણ વિદ્યાને છીનવી શકતો નથી. મોટે ભાગે ભાઈઓમાં વારસા માટે ઝઘડા થતા હોય છે, એમાં વિદ્યાવાનને કોઈ વહેંચણી કરવી પડતી નથી. અને જેમ તમે વિદ્યા આપો છો એનો કોઈ ભાર કે બોજ હોતો નથી. અને વિદ્યાદાન કરવાથી એ સતત વધતું રહે છે. એટલે કહ્યું છે કે બધા ધર્મમાં કોઈ પ્રધાન ધર્મ હોય, બધા ધનમાં કોઈ પ્રધાન ધન હોય તો એ વિદ્યા છે. અને જીન શાસનમાં તો આપ જાણો છો વિદ્યાનો કેવો અપરંપાર મહિમા છે, વિદ્યાવાનની કેવી ગરિમા છે. અને ભગવાને કહ્યું પઢમમ જ્ઞાન તવો દયા. પહેલાં તારી પાસે જ્ઞાન હોવું જોઈએ, પછી તારી દયાની વાત કર. જો તને સાચું જ્ઞાન જ નહીં હોય તો થશે શું? તો થશે એ કે જેને તું અહિંસા માનીશ એ અહિંસા નહીં પણ હિંસા. એટલે પહેલાં જ્ઞાન પ્રાપ્ત કર, પછી દયા, પછી અહિંસા, એ સઘળું પછી આવે. એમ ભગવાને પહેલે સ્થાને આ વિદ્યાને મૂકી છે, આ જ્ઞાનને મૂક્યું છે,
આ શ્રુત જ્ઞાનને મૂક્યું છે. અને આવી રીતે વસુભૂતિ પાસેથી વિદ્યાવાન બનેલા પણ પુરોહિતો અને પંડિતો પાસેથી ભણેલા એવા આ ઇન્દ્રભૂતિ ગૌતમ બહુ નાની જ વયે એક સમર્થ પંડિત બની ગયા. આખા મગધ દેશમાં એમની મહાપંડિત તરીકે નામના હતી. અને હકીકત છે એ મહાપંડિત ગણાય એવી એમની પ્રચંડ પ્રતિભા પણ હતી. એનું કારણ શું? એનું કારણ એ કે યજ્ઞ, યાગ અને ધર્મ ક્રિયામાં એ માનભર્યું સ્થાન મેળવી ચૂક્યા હતા. આ પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ વાદ વિવાદમાં અત્યંત પારંગત હતા. અને શાસ્ત્રોનો આધાર રજૂ કરવાની એમની આવડત તો કોઈ અદ્ભુત હતી. કોઈ પણ વાત આવે પોતાની વાત મૂકતી વખતે શાસ્ત્રનો આધાર મૂકી શકતા ખૂબીપૂર્વક. ચર્ચા કરવા આવેલો માણસ, એમની સાથે વાદ વિવાદ માટે આવેલો માણસ પરાજિત થઈને ચાલ્યો જતો. અને જમાનો કેવો, એ જમાનો કેવો હતો જરા કલ્પના કરો તમે. જ્યાં વાદ વિવાદનો એ જમાનો હતો. બે વ્યક્તિઓ વાદ વિવાદ કરે, એમાં જીતે, બીજો એનો અનુયાયી બની જાય અથવા પરાજય સ્વીકારે. આમ પોતાના જ્ઞાનથી બીજાને પરાજિત કરવો અને પોતે જ્ઞાની સિદ્ધ થવું એ સમય હતો. હવે જરા ગુરુ ગૌતમ સ્વામીના એ દેહની વાત કરીએ. 7 હાથ જેટલી ઊંચી કાયા, મજબૂત શરીર, કેવો મોહક દેખાવ, વદન પર સદાય છવાયેલું તેજ અને જીભ પર સરસ્વતીનો વાસ. એવા આ મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ હતા. અને એટલે જ આવા મહાપંડિતને નિમંત્રણ આપવા માટે ધનાઢ્ય સૌમિલ વિપ્ર સ્વયં પોતે આવ્યો. આમ તો એણે અંગ, બંગ, કલિંગ, મગધ, કૌશલ અને વત્સ જેવા દેશોમાંથી આ યજ્ઞને માટે પુરોહિતોને બોલાવ્યા હતા. પરંતુ યજ્ઞના મુખ્ય પુરોહિત તરીકે એની ઈચ્છા હતી કે પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ આવે. અને માટે ઇન્દ્રભૂતિ ગૌતમ ને યજ્ઞમાં પધારવા માટે નિમંત્રણ લઈને સૌમિલ નામનો ધનાઢ્ય બ્રાહ્મણ આવે છે. એને અપાપા નગરીમાં એક યજ્ઞ યોજ્યો છે, મહાયજ્ઞ યોજ્યો છે. મોટા મોટા પંડિતો ત્યાં પધારવાના છે. અને શુદ્ધ વેદ પાઠી શિષ્યો દ્વારા યજ્ઞમાં આહુતિ આપવાની વાત થાય છે. ત્યારે ઇન્દ્રભૂતિ કહે છે કે મારા 500 શિષ્યો મારી સાથે આવશે. એમના પ્રવાસ, ભોજન આદિની વ્યવસ્થા સૌમિલે સહર્ષ સ્વીકારી લીધી. એમણે કહ્યું કે હું તો વાદી વિજેતા પદનો ધારક એવા ગૌતમ સ્વામી એ કહે છે કે હું તો આવીશ, પણ હું આવું છું એનો તમને ખ્યાલ હોવો જોઈએ. સૌમિલ બ્રાહ્મણ એ મનોભાવ પામી ગયો અને બોલ્યો, હે મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ, અન્ય પંડિતો ભલે આવે, પણ આદ્ય પુરોહિતનું સ્થાન, મુખ્ય પુરોહિતનું સ્થાન એ તમારે જ શોભાવવાનું છે. અને એક ક્ષણ
એક ક્ષણ ગૌતમ સ્વામીના મનમાં વિચાર આવે છે અને એ વિચાર આવે છે કે આ યજ્ઞમાં મારા ભાઈઓને સાથે લઈ જવા કે નહીં. અભિમાન સદા એકલું રહેવા ચાહે છે. અહંકાર સદા એકલો જીવવા માગે છે. અને એટલે ઇન્દ્રભૂતિના મનમાં, પેલા અહંકારી મનમાં એક વિચાર આવ્યો કે આ મારા ભાઈઓને લઈ જાઉં તો એ બરાબર છે? હરીફાઈ તો નહીં થાય ને? જુઓ તમે, જેમ રાજકારણમાં હોય છે કે એને પોતાના બાજુના માણસની, પોતાના મુખ્ય સાથીની એ હરીફ બની ન જાય, એ મારી ગાદી છીનવી ન લે, એવું હંમેશા વિચારતો હોય છે. અને એટલે જ સરમુખત્યારશાહીમાં માંડારા દેશમાં વિરોધ પક્ષની બેન્ચીસ હોતી નથી, પણ એની કબર હોય છે, કારણ કે એ કોઈ બીજો અવાજને દાબી દેતા હોય. આમ એક સંશય ઇન્દ્રભૂતિના મનમાં છે કે આ ભાઈઓ સરસાઈ તો નહીં કરે ને? એક નકારાત્મક વિચાર આવ્યો. અને ઘણીવાર માણસને કોઈ પણ ઘટના બને ત્યારે પહેલા નકારાત્મક વિચાર આવતો હોય છે. પહેલા સાવ વિરોધી બાબત યાદ આવતી હોય છે, નેગેટિવ બાબતનું સ્મરણ થતું હોય છે, પછી ધીરે ધીરે એ પોઝિટિવ બાબત તરફ જાય છે. એટલે ગૌતમ સ્વામીને શરૂઆતમાં થયું કે ના ના, આ લોકોને લઈ નથી જવા, બંને ભાઈઓને. પણ વળી પાછું એના મને એમ કહ્યું કે ના, કોઈ તકલીફ નથી. એક તો એ મારા લઘુબંધુ છે, મને હંમેશા વિનય આપતા આવ્યા છે, સહેજે અવિનય નથી, અને અવિનય નથી માટે મારે માટે કોઈ હરીફ જેવી કોઈ મુશ્કેલી નથી. આમ સ્વયં મનમાં સંશય આવ્યો અને સ્વયં એનું નિરાકરણ એમણે કર્યું. એટલે મહાપંડિત ઇન્દ્રભૂતિએ સૌમિલને કહ્યું, હું આવીશ, મારા 500 શિષ્યો પણ આવશે અને સાથે મારા ભાઈઓ પણ આવશે. મહાપંડિતને લાવવાનો કોઈ પણ હિસાબે સૌમિલનો વિચાર હોવાથી એણે ઇન્દ્રભૂતિની વાત સ્વીકારી અને કહ્યું કે આપ જરૂર પધારો. અને અહીં એણે ઇન્દ્રભૂતિ ગૌતમને, મહાપંડિતને સોના મોરોની દક્ષિણા આપી. પણ ભાગ્યે જ દક્ષિણા નિસ્પૃહ ભાવે અપાતી હોય છે. એ દક્ષિણાની પાછળ કોઈક સ્વાર્થ હોય છે, કોઈક ઈચ્છા હોય છે, કોઈક પામવાની ખેવના હોય છે, પ્રયોજન હોય છે. એમાં સૌમિલની દક્ષિણા સાથે પણ એક સ્પૃહા જોડાયેલી. આગમન તો પાકું થઈ ગયું, પણ દક્ષિણા આપી અને ધીરે રહીને સૌમિલે એક પ્રશ્ન કર્યો. એણે કહ્યું ઇન્દ્રભૂતિને કે આ ભવ્ય યજ્ઞ થશે, તો એ યજ્ઞ મને સ્વર્ગ અપાવશે ને? મને જીવનમાં બીજી કોઈ કામના નથી, બસ માત્ર પેલું સુહામણા સ્વર્ગને પામવાની ઈચ્છા છે. ત્યારે મહાપંડિત ઇન્દ્રભૂતિ ઊંડા વિચારમાં પડી ગયા. અરે, હજી હું આત્માના અસ્તિત્વ સંબંધે શંકાશીલ છું. હજી મને તો એ શંકા છે કે આત્મા છે કે નથી, આ આત્માની સઘળી વાત સાચી કે સાવ ખોટી, આ આત્માનો પુરાવો શું, સાબિતી શું, એની ખોજ હું કરી રહ્યો છું.
અને વિચાર કરે છે. મહાપંડિત ઇન્દ્રભૂતિ વિચાર કરે છે. જુઓ, તમારું ભીતર કેટલું સરસ બોલતું હોય છે સતત. અને પરિસ્થિતિ ગમે તે હોય, વ્યક્તિ છળ કપટ ગમે તે કરે, પણ એનું ભીતર તો સત્ય બોલતું હોય છે. એમ ઇન્દ્રભૂતિને ભીતર આવા મહાજ્ઞાની હતા, કહી શક્યા હોત તરત જ, પણ પેલું ભીતર કે છે કે હજી તને આત્માની બાબતમાં, એના અસ્તિત્વની બાબતમાં ભારે સંશય છે. હવે જો આત્મા જ ન હોય તો સ્વર્ગ કોને મળે? અને છતાં એમણે આશ્વસ્ત તો કરવાના જ હતા, કારણ કે સૌમિલે આવો મોટો યજ્ઞ માંડ્યો અને વધારામાં પાછી સોના મોરોની દક્ષિણા આપી, પોતાને આટલું સન્માન આપ્યું, આદર આપ્યો. સ્વર્ગ કામો અગ્નિહોત્રમ જુહુયાત. સ્વર્ગની કામનાવાળાઓએ અગ્નિહોત્ર યજ્ઞ કરાવવો. આ વાક્ય, આ વચન, શાસ્ત્ર વચન ટાંકીને ગૌતમે કહ્યું કે સૌમિલ, તમે નિશ્ચિત રહેજો, કોઈ ચિંતા કરશો નહીં, લેશ માત્ર ચિંતા ના કરશો. તમારો સ્વર્ગ પ્રવેશ નિશ્ચિત છે. તમે જુઓ, એક સૂત્રને પકડ્યું, પણ એક સૂત્ર પકડવાથી ક્યારેક સત્ય ચાલ્યું જાય છે. અને અહીં એવું બન્યું કે આ ધર્મ કાર્યની સાથે સૌમિલની કામના જોડાઈ, સૌમિલની ઈચ્છા જોડાઈ, સૌમિલનું પ્રયોજન જોડાયું. અને ત્યારે ધર્મના સિંહાસન પર આરાધનાને બદલે ઈચ્છા બેસી જાય ત્યારે એ અધર્મ લાવે છે. સમજણને બદલે ચમત્કાર સ્થાન ધરાવે ત્યારે એ ધર્મ રહેતો નથી. અને હૃદયની શુદ્ધિને બદલે જ્યારે સાધ્યની પ્રાપ્તિ મહત્વની બને ત્યારે પણ ધર્મ વિદાય પામે છે. અને પછી શુદ્ધિની પ્રક્રિયા પર દ્રષ્ટિ રહેતી નથી, પોતાના ભીતર પર દ્રષ્ટિ રહેતી નથી, પણ પોતાના સ્વાર્થનું લક્ષ્ય રહે છે. અને ત્યારે એ વ્યક્તિ એના જીવનમાં ધર્મની પ્રાપ્તિ કરી શકતો નથી, અથવા તો એના હૃદયમાં પોતાની શ્રદ્ધા જાગતી નથી. સંશય છે ઇન્દ્રભૂતિને. અને ત્યારે ઇન્દ્રભૂતિના હૃદયમાં શંકાના વાદળો ઘેરાયેલા છે. પણ કેવું મહાપંડિતનું, મુખ્ય પુરોહિતનું, આદ્ય પુરોહિતનું પદ મળ્યું છે, અને સૌમિલે કોઈ જેવો તેવો યજ્ઞ માંડ્યો નથી. એણે તો ભારત વર્ષના 11 જેટલા પંડિતોને એકત્રિત કર્યા છે. વળી એ દરેક પંડિત પોતાના જ્ઞાની એવા શિષ્ય સમૂહની સાથે આ યજ્ઞમાં ઉપસ્થિત રહેશે. આમ પૂર્વ ભરતખંડનો મગધ દેશ, એની એક રમણીય નગરી એ અપાપા નગરી, અને એ અપાપા નગરીનો આ ધનાઢ્ય બ્રાહ્મણ સૌમિલ વિચારે છે કે યજ્ઞ ભૂમિને માટે મારું આ નગર નાનું પડશે. એટલે નગરની બહાર એક ભવ્ય યજ્ઞ મંડપ બાંધે છે. દિગ્ગજ બ્રાહ્મણો આવે છે, ક્રિયાકાંડના નિષ્ણાતો આવે છે, કોઈ ચતુર્વેદી એટલે કે 4 વેદને જાણનાર, કોઈ ત્રિવેદી 3 વેદને જાણનાર, અને કોઈ દ્વિવેદી 2 વેદને જાણનાર એવા પંડિતો આવે છે. અને જુઓ, મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ 5, 10, 15 નહીં, પણ 500 શિષ્યોના પરિવાર સાથે આવે છે. અને સૌમિલ એમનું રાજહસ્તી પર બેસાડીને સ્વાગત કરે.
ઇન્દ્રભૂતિને એમના અહંકારને જાણે મિષ્ટાન્ન મળ્યું, મીઠાઈ મળી. એમ ઇન્દ્રભૂતિને અનુભવ થાય છે કે કેવો દિગ્વિજય કર્યો છે એમણે. અને ભારત વર્ષની એક અજોડ ઘટનાના તેઓ મુખ્ય પુરોહિત છે. યજ્ઞ વિધિનો પ્રારંભ થયો અને જ્ઞાનના સાગર સમા 11 મહાપંડિતો હતા. અને એમ કહેવાય છે કે આવા 11 મહાપંડિતો જ્યારે યજ્ઞમાં મંત્રોચ્ચાર કરતા હોય ત્યારે દેવો સ્વયં ઉપસ્થિત થતા. એમાં પણ ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ એ તો પંડિતોના પણ પંડિત હતા. મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજવા લાગ્યું અને યજ્ઞની જ્વાળાઓનું તેજ ચોમેર ફેલાવા લાગ્યું. અને આ બધામાં સૌથી મોખરે એવા ભારતભૂષણ, વેદ વિદ્યા વિશારદ, સકલ શાસ્ત્ર પારંગત અને વાદ કલામાં નિપુણ એવા ઇન્દ્રભૂતિ ગૌતમ અને 11 પંડિતો. અને યજ્ઞનો પ્રારંભ થયો. આકાશમાં દિવ્ય ધ્વનિઓ ગુંજવા લાગ્યા. યજ્ઞનો મંત્રોચ્ચાર સૌ દિશાઓને ગજવી ગયો. અને એવામાં સૌની નજર આકાશ તરફ ગઈ અને જોયું તો દેવ વિમાનોથી આકાશ છવાયેલું હતું. અરે, સ્વયં દેવો પણ આવી રહ્યા છે. કેવી મહાન ઘટના છે! સૌમિલ વિપ્ર, મહાપંડિતો અને પ્રજાજનો કુતૂહલથી આકાશમણી જોઈ રહ્યા અને વિચારે છે કેવા કેવા દેવો આવે છે, કેવા દિવ્ય વિમાનમાં બેસીને દેવો આ તરફ આવી રહ્યા છે. રાજા મહારાજાઓને થયું કે આવા મહાન દેવો આપણી ભૂમિ પર આવે છે, ચાલો એમના સ્વાગતની તૈયારી કરીએ. અને ઇન્દ્રભૂતિ ગૌતમ ભીતરમાં એક ગર્વ અનુભવી રહ્યા. સૌમિલ વિચારતો હતો કે ભરતખંડના આ ઇતિહાસમાં આ ઘડી સદાને માટે યાદગાર બની રહેશે. અને સૌ વિચારતા હતા કે સકલ શાસ્ત્ર પારંગત ઇન્દ્રભૂતિ ગૌતમ અને બીજા પંડિતો જ્યારે યજ્ઞ વિધિ કરતા હોય ત્યારે દેવોને આવવું જ પડે. અહંકાર એક એવી વાત છે કે એને હંમેશા પોતાને મનગમતી કલ્પનાઓ જ કરવી પડે છે. એ પોતે જ પોતાના અહંકારની પીઠ થાબડતો હોય છે. અને એટલે જ આ અહંકારની પીઠ થાબડતા સૌ વિચારે છે કે દેવોને તો આવવું જ પડે ને. અને ત્યારે રવિન્દ્રનાથ ટાગોરે એક જગ્યાએ બહુ સરસ કહ્યું છે કે હાથી અને ઘોડાના પોષણને માટે તો ઘાસનો ખર્ચ કરવો પડે, પણ અહંકારના પોષણ માટે કોઈ ખર્ચની જરૂર હોતી નથી. યજ્ઞભૂમિ પર હર્ષોલ્લાસ વ્યાપી વળ્યો. સૌમિલે તો વિચાર્યું કે યજ્ઞ પછી જે સ્વર્ગ પ્રાપ્તિની વાત હતી એ તો સ્વયં સામે ચાલીને આવ્યું છે. પરંતુ સૂર્યનો તાપ સ્પર્શતા જ જેમ ઝાકળનું બિંદુ ઉડી જાય, ઝાકળ ચાલી જાય, એ જ રીતે પળવારમાં ચોતરફ જે હર્ષ જામ્યો હતો એ વિષાદમાં પલટાઈ ગયો. અને એ દિવ્ય મનો છેક નજીક આવ્યા, પણ યજ્ઞ ભૂમિના પ્રાંગણમાં એ ઉતર્યા નહીં. એને બદલે એ નગરની બીજા દિશામાં વળી ગયા. અને યજ્ઞ કરાવનાર સૌમિલ દેવ અને યજ્ઞ કર્મ કરનાર પંડિત ઇન્દ્રભૂતિ વિચારી રહ્યા, અરે આ શું થયું, આવું કેમ બન્યું? યજ્ઞવેદી ભણી આવી રહેલા પેલા દેવ વિમાનો એકાએક બીજી બાજુ ફંટાઈ ગયા. સૌમિલને આશ્ચર્ય થયું કે એના યજ્ઞથી દેવો રીઝાવાને બદલે આમ સાવ રીસાઈને અન્યત્ર કેમ ચાલ્યા ગયા. દેવોને સત્કારવા માટે દોડેલા પંડિતો નિરાશ થઈને પાછા આવ્યા. આ યજ્ઞમાં ઉપસ્થિત એવા રાજા મહારાજાના ચહેરા પર વિષાદ છવાઈ ગયો.
અને સૌને જાણ થઈ કે નગરીની બીજી દિશામાં મહાસેન વનમાં આજે નિગ્રંથ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. એ સર્વજ્ઞ છે, સર્વદર્શી, અને એનો અર્થ જે કે એ ત્રણેય લોક અને ત્રણેય કાળના જાણકાર છે. આ મહાસેન વનમાં એમની ધર્મસભા સમવસરણ રચાયું છે અને આ સઘળા દેવો દેવ વિમાનમાં બેસીને પેલી ધર્મસભા તરફ જઈ રહ્યા છે. અહંકાર પર આઘાત થાય ત્યારે એ અહંકારની ચિનગારી જ્વાળામુખી બની જાય છે. પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ કહે છે કે આ સમયમાં, આ કાળમાં મારાથી મોટો કોઈ જ્ઞાની નથી, શાસ્ત્ર વિશારદ નથી. દેશ વિદેશના ધુરંધર મહાપંડિતો મારી ગૌતમીય વિદ્યાપીઠમાં વિનમ્ર ભાવે અભ્યાસ કરવા આવે છે, ત્યારે મારાથી તો વધુ મોટો જ્ઞાની કોણ હોય? પણ હા, આ જગતમાં ખોટું કરનારાઓનો પણ ક્યાં તોટો છે? નક્કી કંઈક એવું જ હોવું જોઈએ, નહીં તો બને નહીં. મારા જેવા પ્રકાંડ મહાપંડિતની હવે જવાબદારી એ છે કે લોકોને સાચું સત્ય આપવું અને એમને અવળે માર્ગે જતા ઉગારવા. અરે લોક કલ્યાણ એ તો અમારું જીવનવ્રત, અને આવા લોકો સામે લોકોને ચેતવવા માટે મારે કામ પણ કરવું પડે. અને જુઓ તો ખરા, ખુદ પોતાની જાતને અતિ બુદ્ધિમાન ગણાતા વિભૂત દેવો પણ કેવા ભ્રમિત થઈ ગયા છે. એમને ભ્રમમુક્ત કરવા એ મારું પરમ કર્તવ્ય, અને મારે માટે તો એ બાળ રમત જેવું છે. મારા જેવો મહાપંડિત ઉપસ્થિત હોય ત્યાં વળી સર્વજ્ઞપણાનું ગુમાન ધારણ કરનાર ક્યાંથી ટકી શકે? ઇન્દ્રભૂતિ ગૌતમે પોતાના શિષ્યોને એકત્રિત કર્યા. કોઈ યુદ્ધમાં જવાની તૈયારી કરતા હોય એ રીતે વાદ યુદ્ધ માટે પોતાના અગ્રણી શિષ્યો, પ્રમુખ શિષ્યો સાથે એમણે મંત્રણા કરી, જરૂરી સૂચનાઓ વિચારી. અંતરમાં અધીરતા હતી, હૃદયમાં ભારે બેચેની હતી. શિષ્યો દ્વારા તપાસ પણ કરાવી કે કોણ છે આ વર્ધમાન મહાવીર. જાણ્યું, સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીના પુત્ર વર્ધમાને 12.5 વર્ષ ઘોર તપશ્ચર્યા કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવા એમને સમાચાર મળ્યા. પંડિતો વિચારમાં પડ્યા, અરે આ ક્ષત્રિયને વળી આત્મિક જ્ઞાન ક્યાંથી? જાતિ પ્રથામાં અને ઊંચ નીચના વર્ણમાં માનનારને એવી કલ્પના પણ આવતી નથી કે કોઈ ક્ષત્રિય પુત્ર કેવળ જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન પામી શકે છે. કારણ ઇન્દ્રભૂતિ ગૌતમનું કુળ એ ગૌતમ ઋષિનું કુળ હતું, અને સમ્રાટો એ સમયે એમના ચરણ ધોઈને પાણી પીતા હતા. એ કુળના પોતે, અને વળી મહાવીર કરતાં વયમાં પણ પોતે મોટા. આ વર્ધમાન મહાવીર તો 42 વર્ષના જ છે અને પોતે 50 વર્ષના. પરંતુ એમણે વિચાર કર્યો કે મારે તપાસ તો કરવાની જ રહી. આ કાળમાં ત્રિકાળ જ્ઞાની ઋષિઓ સંભવી ન શકે, ત્યાં વળી ક્ષત્રિય રાજકુમારને ક્યાંથી ત્રિકાળ જ્ઞાન સંભવે? કોઈએ કહ્યું ઇન્દ્રભૂતિ ગૌતમને કે આ મહાત્માની દેહયષ્ટિ અતિ આકર્ષક સુવર્ણવર્ણી છે. દેવતાઓએ અતિ સુંદર મંડપની રચનાથી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. લોકો કહેતા હતા કે સિંહ અને ગાય, શ્વાન અને બિલાડી, કૂતરો અને બિલાડી, વેર ધરાવનારા પ્રાણીઓ એક ધ્યાનથી એમની વાણી સાંભળે છે. બસ આ સાંભળીને એક પંડિતે કહ્યું કે નક્કી આ કોઈ માયાવી હોવો જોઈએ, કોઈ જાદુગર હોય તો જ આવું બને. એવામાં વળી નવી ખબર આવી, અરે આ વર્ધમાન મહાવીર તો પ્રાકૃત ભાષામાં બોલે છે, કોઈ ગામડીઓ લાગે છે. કોઈએ વળી હુંકારથી કહ્યું, એ સ્વાભાવિક છે, સંસ્કૃત એ આપણો અધિકાર, આપણે બોલીએ એ શોભે, બીજા બોલે એ ન શોભે. અને ધીરે ધીરે નક્કી કર્યું ઇન્દ્રભૂતિ ગૌતમે કે એમનો વિરોધ કરવો એ આપણે માટે આવશ્યક છે. અને ત્યારે એ કહ્યું એમણે કે આ યજ્ઞમાં એ પ્રાણીઓની આહુતિને બદલે અરે કશાયોની આહુતિની વાત કરે છે, અને કહે છે કે આવા કોઈ ભેદ નથી, ન બ્રાહ્મણ, ન શૂદ્ર, ન સ્ત્રી કે પુરુષ,
આત્મતત્વની દ્રષ્ટિએ સૌને જુઓ એ કહે છે. અને એથી વધારે એ વર્ધમાન મહાવીર કહે છે કે જે કોઈ પુરુષાર્થ કરે એ માણસ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આમ સૌમિલે રચેલી યજ્ઞભૂમિમાં સોંપો પડી ગયો. 50 વર્ષની વયના સાક્ષાત સરસ્વતીના અવતાર સમા ઇન્દ્રભૂતિ ગૌતમ વિચારે છે કે આને તો હમણાં જ પળવારમાં પરાજિત કરવા પડે. મારા શિષ્યો એમને વાદ વિવાદમાં હરાવી શકે તેમ છે, પણ ના, આ ગૌરવ તો મારે જ મેળવવું જોઈએ. વળી હમણાં ઘણા લાંબા સમયથી વાદ વિવાદ કરવાનો મોકો મળ્યો નથી. આ અહંકાર, અને અહંકાર કેવો? અહંકાર એ સમુદ્ર જેવો બહેરો, આગ જેવો ઉતાવળો, અને જેને એમ કહી શકાય કે એક નરકના દ્વાર સમાન છે. અને આથી જ એમણે વિચાર્યું કે મારે બીજાની જરૂર નથી, મારા શિષ્યો જાય અને જીતે બરાબર નથી, વિજય તો હું જ પામું. અને એટલે પોતાના 500 શિષ્યો સાથે જય જયકાર બોલાવતા મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ મહાસેન વન તરફ પ્રયાણ કર્યું. એમના પગલાંથી ભીતરમાં ગુસ્સો હતો, ક્રોધ હતો, અહંકાર હતો. એમના પગલાંથી પૃથ્વી ધમધમી રહી હતી. વિચારે છે કે આ જગત પર મારા જેવો મહાજ્ઞાની હોય ત્યાં બીજો કોઈ સર્વજ્ઞ હોઈ શકે ખરો? આકાશમાં 2 સૂર્ય ન હોય, એક ગુફામાં 2 સિંહ ન હોય, એટલે હું આને આપોઆપ પરાજિત કરીશ. ભારે અધીરાઈ હતી. પળે પળનો વિલંબ એમને માટે અસહ્ય બની ગયો હતો. પ્રકાંડ પંડિત તરીકેની પોતાની નામના સમગ્ર ભારતખંડમાં પ્રવર્તતી હતી, અને સકલ શાસ્ત્ર વિશારદ તરીકેની એમની વિદ્વત્તા આજે હોડમાં મુકાઈ હતી. ઘણીવાર આપણે જાણીએ છીએ કે માણસ પોતાની જાતને જેટલો નડે છે એટલી બહારની વસ્તુ કે વ્યક્તિઓ એને નડતી નથી. અને એટલે પેલો અહંકાર, અને અહંકારને કારણે શું થયું કે પગના વેગથી અનેક ગણો એમના મનનો વેગ હતો. રસ્તો ટૂંકો હતો છતાં એમને લાંબો લાગતો હતો. વેગેલી ગતિ ધીમી પડવા માંડી. બસ હમણાં એ વર્ધમાન મહાવીર પાસે જવું, એમને પરાજિત કરું. આ વિચારથી આ મહાપંડિતનું ચિત્ત ઘેરી વળ્યું, અને પછી વેગેલી ગતિ હોવા છતાં એમને જરા ધીમી દેખાવા લાગી. એમણે વિચાર્યું કે વર્ષોથી પોતાની જે માન્યતાઓ છે એના ઉપર આ કુઠારાઘાત થયો હતો, સર્વજ્ઞપણાની માન્યતા. અને કુહાડીનો ઘા એવો હતો કે એ થડને નહીં પણ મૂળથી વૃક્ષને ઉખેડી નાખે. પરિણામે ઉત્સુકતા, અધીરાઈ, અકળામણ અને પારાવાર બેચેની સાથે ઇન્દ્રભૂતિ ગૌતમ એમના 500 શિષ્યો સાથે મહાસેન વનમાં પ્રવેશ કરે છે. વર્ધમાન મહાવીરની સભામાં ક્ષુદ્રોને પ્રવેશ હતો. સ્ત્રીઓ પણ બિરાજમાન હતી, પણ આખી વાત જ જુદી હતી. ભગવાન મહાવીરે કહ્યું, એમણે એમ કહ્યું કે માત્ર માથું મુંડાવવાથી શ્રમણ થવાતું નથી, અને માત્ર ઓમકારનો ધ્વનિનું ઉચ્ચારણ કરવાથી બ્રાહ્મણ થવાતું નથી. માથું મુંડાવવાથી શ્રમણ ન થવાય, સાધુ ન થવાય. સાધુ કઈ રીતે થાય? પ્રભુ મહાવીર કહે છે સમતાથી શ્રમણ થવાય અને બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થવાય. અને આ મહાસેન વનમાં જ્યાં મહાવીર બિરાજા છે ત્યાં ઇન્દ્રભૂતિ ગૌતમ નજીક આવ્યા. વસ્ત્ર સરખા કર્યા, કંઠનો સુવર્ણ પટ્ટો જરા ઢીલો કર્યો, ગળાનું રુદ્રાક્ષ સરખું કર્યું, ચહેરો તંગ કર્યો, ચાલ કડક રાખી. મન એટલું જ કહેતું હતું કે હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ જગતમાં સકલ શાસ્ત્ર વિશારદ ઇન્દ્રભૂતિની ઉપસ્થિતિ હોય ત્યારે બીજો કોઈ સર્વજ્ઞ હોઈ શકે નહીં. અને માટે આજે 2 મહાશક્તિઓ ટક્કર લેવાની હતી, અને પડવારમાં ચકમક થઈ એમ સ્વીકાર્યું. અને એવે સમયે
ભગવાનનું દૂરથી એક પ્રશાંત રૂપ જુએ છે અને ગૌતમના ચિત્તમાં એક પરિવર્તન આવે છે. એ પછીની ઘટનાઓ એ ગણધર્વાદની ઘટના છે, જેને વિશે આપણે પછી જોઈશું. પણ એ ઇન્દ્રભૂતિ ગૌતમ અને આ યજ્ઞમાં પધારેલા તમામ એટલે કે કુલ 11 મહાપંડિતો એ અંતે ભગવાન મહાવીરના અનુયાયી બને છે. આ વિરલ ઘટના એક જૈન ઇતિહાસની, જૈન શાસનની એક મહાન ઘટના છે. રવો અરિહંતાણમ, રવો સિદ્ધાણમ, રવો વાયરિયાણમ, નમો વજ્જાયાણમ, રવો લોય સંવત્સાહુણમ, એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો મંગળાણમ ચ સવ્વેસિંગ પડમમ હવૈ મંગલમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો ચત્તારી શરણમ પવજ્જામિ અરિહંતા શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પન્નત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ ઉપસર્ગાક્ષયયાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ શિવમસ્તુ સર્વજગત પરહિતિ નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ ખામેમી સવ્વજીવે સવ્વે જીવા ખમંતુ મે મિત્તિમે સવ્વભૂયેષુ વૈરમ મજ્જન કેળઈ.